જય હિન્દ, જય ભારત. આજે હું કોણ છું ને એ કંઈ મારે બતાવવાની જરૂર નથી, પણ હું એક દેશના નાગરિક તરીકે હું પાર્ટીથી છું, પણ મારે કંઈ પાર્ટીનું અત્યારે કહેવું નથી. લોકોને એમ થાય જ પ્રદેશ અધ્યક્ષ થઈને પણ વિરોધ કરે ને આવું છે ને આવું છે. તો આ છે વવઠા રોડ. વવઠાથી જે ધોળકા ખેડા હાઈવે જોઈન્ટ થાય, રોડ 4 લાઈન છે, પણ કન્ડિશન જુઓ, કન્ડિશન પૂરી હાલત એકદમ ખરાબ છે. મારું કહેવાનું એવું છે કે સરકાર ને આવું કંઈ ધ્યાનમાં નહીં જતું હોય કે આપણે વિદેશમાં ફર્યા છીએ તો વિદેશ જેવી કલ્ચર અત્યારના આધુનિક લોકો મોબાઈલ જોઈને ફેસબુક, યુટ્યુબ જોઈને, ગૂગલ જોઈને બધાને બધી ખબર પડતી હોય છે. એટલે આપણે સારું કામ કરવી એવું સૂચિત કરે તો સારું છે સરકાર. અને પહેલાંનું જવા દો રોડ અને અત્યારના જવા દો, અને જે કંઈ વિદેશોમાં આપણને જેવી સુવિધા મળે છે નાગરિક, એવી અહીંયા કોશિશ કરો ને. આ રોડ જો હાલત જો, આ કેટલો રોડ એકદમ વળિયા પડી ગયા છે, જોઈ શકો છો. આ વવઠા તીર્થધામ મેળો ભરાય છે કે 7 સંગમની નદીઓ મળે, 3 કે 7 જે કંઈ મળતી હોય તે. આપણે તો અહીંયા આવતા નથી, પણ છતાંય આવા રોડ છે. આગળની કન્ડિશન તો બહુ ખરાબ હતી, મેં વળી વિડીયો લીધો નહીં. પણ આવી પરિસ્થિતિમાં લોકોને મારું એવું કહેવાનું છે કે સગવડ દો તમે. હર કોઈ તમારે ટેક્સ જેવો લેવો હોય તેવો લઈ લો, પણ આધુનિક સુવિધા દો. પણ તમને તો વિડીયો બનાવવા કંઈ ફેર પડવાનો નથી. ગમે તેવો વિડીયો બને, ગમે તે બને. ડઠ્ઠર ચામડીના નેતાઓ થઈ ગયા છો, મગરમચ્છની ચામડી જેવા. ખ્યાલ જ નથી આવતો કે આ બોલે એમાં કે લોકો કેટલું ગાળ્યું બોલે છે. જો અહીંયા તો ડિવાઈડર જ નથી, ડાયરેક્ટ. અને પેલો ભાઈ જો ફૂલ કંઈ દેખાય જ નહીં તમને રોડ ઉપર. જો છે કશું દેખાતું હોય તો કહો મને. ડમ્પર ફૂલ ભર્યું છે, 12 ટનના ડમ્પરમાં 50 ટન ભરે. લાયસનો તો 80%ના 90% ડ્રાઈવરો પાસે ડમ્પરના લાયસન જ નથી. આજે કંઈ ગોતા ચોકડી ઉપર કંઈ થયું એટલે સજા ફટકારી છે, વગર લાયસનનું ડમ્પર ચલાવ. ડમ્પરના ડ્રાઈવરો પાસે લાયસન હોતા નથી. હું પણ એક ડ્રાઈવર કેટેગરીમાં જ આવું છું, અને ડ્રાઈવરોનું બહુ બધું ધ્યાન કર્યું છે, પણ હવે ડ્રાઈવરોને મનમાં હોતું નથી, એટલે અમે પણ સ્પીડ સ્લો કરી દીધી છે. એમને કંઈ પડી નથી, અમે પછી બધું કેટલુંક ધ્યાન દઈને કેટલુંક શું કરવાનું. કોઈ અહીંયા ચકલું ફરકે નહીં, તમે જોઈ લો. સુનસાન એરિયો. આઠ વાગ્યા પછી તો ડર લાગે લોકોને, અજાણ્યા માણસને. તો અમે તો ટ્રક ડ્રાઈવરના પેલામાં છીએ, એટલે અમને કોઈ ડર નથી હોતો. હા, જુઓ તો ખરા રોડ. ઓહો, કન્ડિશન જુઓ, એકદમ કન્ડિશન જુઓ તમે. ઓહો,
આ રોડ છે, જોઈ લો. નવો રોડ બનેલા આવા થઈ ગયા, જોઈ લો. હવે પછી લોકો ચોર કહે છે, નાલાયક કહે છે, ને બધું કહે છે, હપ્તા કોરીને બધી વાતો કરશે. ગજબનો રોડ તૂટી ગયો છે ભાઈ. હવે મને તો બધું ઘણું પેલું થાય છે હવે, પણ પબ્લિક કંઈ સમજતી નથી. એમને જરૂર છે આવું બધું. ફોર લાઈન રોડ છે છતાંય, અને હાઈવે, કોઈ હાઈવે અંદરના હાઈવેના નામમાં નંબરમાં કંઈ આવે છે. મેં વાંચ્યું હતું કે આ રોડનો નંબર છે. આ અંધારી જેવું જ છે અહીંયા પણ. અને પબ્લિકને તે કહેવી છે કે તમે ખાલી બધું ધ્યાન એમાં ના દો. ખાલી એ મત લેવા આવે ને, મત તમે દો છો તો એમને પૂછો તો ખરા કે આ તમે કામ તો કર્યું નથી ભાઈ, અને મત લેવા આવ્યા છો. આ ગામડાની કન્ડિશનો તો જુઓ તમે, રોડની બાજુમાં બધું. અને અહીંયા તો દળ જામી ગયો જો. સાઇન બોર્ડ, વાઇન બોર્ડ, હજુ તો આગળ કેટલું શું હોય છે એ તો કોને ખબર. એક મેં ખાડો જોયો હતો અહીંયા ઘણા 2-4 મહિના પહેલા. પણ માણસોને શું છે, આમાં કંઈ પડી નથી. આવી ટેવ પડી જશે આફ્રિકાના જંગલમાં રહ્યા એવી સ્થિતિમાં. જો આવું, આમાં કંઈ જગ્યા જ નથી તો શું કરે લોકો તે. અને આ બાજુ જો મેદાન. ભાઈ જબરું છે હો ભાઈ. લોકોને કંઈ પડી નથી, સરકારને શું પડી હોય આ બધું જોવો તો ખરા. આ ઉકળા ક્યાં, લોકોને શરમ નથી આવતી કે અહીંયા આપણે રહેવાનું હોય, લોકો આજુબાજુમાં ઓળખીતા રહેતા હોય. જો આમ જો આ બધાને શું કામ હશે તા આટલા બધા દોડ કરતા હશે. આમ તમે જો જ ખરા, સમજો. આમ જો, હા. નવરા એટલા આટા મારે છે ને દેશમાં કે વાત જ જવા દો. હવે અહીંયા હાઈવે આવી ગયો છે તો અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. અને બધું જરા ધ્યાન દેજો. બાકી તો તમારી ઈચ્છા. જય હિન્દ, જય ભારત.